સુપ્રભાતમ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। અમે વાવી ઉનાળાની બાજરી, હાર્દિકભાઈ, તે બાજરી પાકી ગઈ હ, વઢાઈ ગઈ, લણાઈ ગઈ, ઢગલો કરી દીધો, અને આજે જોતામાં બાજરી પીલાવાનો સમય પણ આવી ગયો, તો કેસર આવી ગયું છે। હવે અમે જઈએ છીએ ખેતરમાં। અમારા હાર્દિકભાઈ થોડા ઘરે છે એટલે સપોર્ટમાં રહેશે, તો મારા વિડીયોમાં બને રહેજો। કઈ રીતે બાજરી પીલાઈએ છીએ એ તમે જોતા રહેજો। ચાલો હવે નીકળીએ ખેતરમાં। ચાલો, આવી ગઈ છે, હવે આપણે જઈએ બાજરી પીલાવા। ક્યાં છે ઠેસર બતાવો? એ આ રહી ગયું અમારા ઈસમપુર ડોડિયાથી નટુભાઈ ઠીસર લઈને આવી ગયા છે, તો અમે જઈએ છીએ બાજરી પીલાવા। ચાલો હવે ટ્રેક્ટર ચાલુ કરીએ। હવે જવા દો ખેતરમાં। Ya dah le. અમે આવી ગયા છીએ ખેતરમાં। હવે ટૂંક સમયમાં ઠેસર ચાલુ કરીશું અને બાજરી પીલાઈશું। અમારા હાર્દિકભાઈ જોડે આવ્યા હતા એટલે પાણીની સેવા આપી રહ્યા છે, એવું પાણી ભરીને આવી રહ્યા છીએ। ચક્કલીઓના મારા, પેદુ મજા આવી, મજા કે મજા આવી ને? હા કે દો અલે લે હા લા જોરદાર શો આવ્યો ને બીજું એ લેબડી નો આજા આજા અમે ઘેર જાય ને હા બાજરી પીલાવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે। ચાલો હવે ઠેસર ચાલુ થશે, બાજરી પીલાવી।
હાર્દિકભાઈ લાયા. અમારા ખેતરમાં કેપી સોલંકી ફેમિલી વ્લોગનું હાર્દિક સ્વાગત છે. તેઓ પણ ખેતરની મજા લેવા માટે આવી ગયા છે. ઓ તારે કેવું છે બે શબ્દો કોઈ બસ એટલું કેવું. છોકરો તમારો એમ ને ગાજરી પીલા તો જોર આવે એટલે શું કરતા આવી જાય હેલ્પ માટે જો કોમ ચાલુ છે જોરદાર. અમારા હાર્દિકભાઈ કેસર પણ હવે જઈ રહ્યું છે. ચાલો જોઈએ હવે કેટલી બાજરી થઈ છે તે. ફાઇનલી અમે બાજરી પીલાઈ દીધી છે ને ટોટલ આટલી બાજરી થઈ છે. અંદાજે હશે 20 મણની આજુબાજુ નહીં. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય જગન્નાથ.